એક છોકરો નિશાળમાં મારો પ્રોગ્રામ હતો તો ઓટોગ્રાફ લેવા આવ્યો. મેં કીધું બેટા કેટલામાં ભણસ? મને કે ચોથું. મેં કીધું મોટો થઈને શું થાય? મને કે ભાભો. તો કીધું હવે કાલથી ન આવતો બેટા, કારણ કે આ જગતને લાયક બનવા મહેનત કરવી પડે. ઉંમર લાયક તો ખાટલામાં પડ્યા રહ્યો થઈ જાય. હા, છોકરો ગુલ્ફી લઈને ભાગે, એ ગુલ્ફી રૂપાળી લાગે. છોકરો રૂપાળો લાગે, દોડ્યો જાતો હોય રસ્તોય રૂપાળો લાગે. એની ઉંમર છે. હવે એની ગુલ્ફી લઈને કોઈ ભાભો ભાગ્યો હોય, આ કોણીએ રેગાડા ધૂળની ડમરીયું ચડાવી હોય, નો ગુલ્ફી સારી લાગે, નો ભાપો સારો લાગે, નો રસ્તો સારો લાગે. આપણને એમ થાય કે આ ભાપો ગુલ્ફીને આપકાઈ જ કરાવશે. આ લુગડું પહેરી પહેરી જૂનું થાય એને શું કહે? ગાપો. માણસ 80-90 વર્ષ નો થાય એને શું કહે? ભાપો. હવે આ બેયમાં ફેર એટલો, લુગડું જૂનું થાય ને ગાપો થાય એટલે કલર મૂકી દે. અને ઓયલા કલર પકડતા જાય એમ કે મૂકી દેવો જોઈએ કલર. આ ત્રસણા ત્યાગી ત્રિકમ ભજે, બંધ કરે બકવાદ, રાવત જગમાં જીવવા તણો હાંઠ્યા પછી હવાત. આ રાવત ભગતની કલમે લખાયેલ દુહા હમણાં ચંદુભાઈ જે બોલતા હતા ને, એમના બાપુજી બહુ સારું લખે, બહુ વિદ્વાન માણસ છે. પૂજ્ય મોરારી બાપુ જેવા સંતો એમને આંગણે જાય. અમારે તો આમ નિકટનો નાતો વર્ષોથી, એટલે અમે એમની હારે ખૂબ બેહીએ. પણ એ છોકરો કાલું કાલું બોલ્યો મારી પાસે. મને કે ધીલુભાઈ દેશ વિદેશમાં પ્રોગ્રામ આપ્યા? કીધું હા. હું પૂછું એ કહી દો. મને કે 500 રૂપિયા આપું. ન કહી શકો તમે 500 આપશો? મેં કીધું હા બેટા, તું પૂછને, મને ન આવડે એવું બને. બોલ. મને કે ફ્રીજમાં રાખી તોય ગરમ રહીએ એ શું? તે હું મૂંઝાણો. મેં કીધું ફ્રીજમાં તો ગમે એ મૂકી આપણે, ટાઠું થઈ જાય. તમે લુગડા મૂકો તો એ ટાટા થઈ જાય. હું ન કહી શક્યો. મેં કીધું લે બેટા 500 રૂપિયા મને નથી આવડતું, તું કે. મને કે એ તો તમે કહી ન શક્યા એના આપ્યા. આના તો 500 અલગ થાય. લાંબો ગાળિયો કર્યો. મને જાણવાની જિજ્ઞાસા થઈ. મેં કીધું હાલે બીજા 500. હવે કે ફ્રીજમાં રાખીએ તોય ગરમ રહે એ શું? મને કે ગરમ મસાલો. ચાલો હું પિક્ચરમાં જાઉં છું. કીધું તું પિક્ચરમાં જા, હું ઘર ભેગો થાવ. મારું 1000 રૂપિયાનું કરી ગયો. બોલો, આ 21મી સદીના છોકરા. બોલો. હા હા, છોકરા તમે જો અત્યારે તો આ કોમ્પ્યુટર યુગમાં છોકરાઓને ખબર પડે એટલી આપણને નથી પડતી. શું કામ? એ આ યુગમાં જન્મા છે ને. છોકરાઓને ખાસ ભણાવજો બધા. હું પોતે 4 ગુજરાતી ભણ્યો છું. કેટલી વાર હું વિદેશ ગયો. 2 વાર અમેરિકા ને, ઇંગ્લેન્ડ ને, દુબઈ ને, સિંગાપોર ને, બહેરીન ને. હા, હજી 6ઠા મહિનામાં ઓસ્ટ્રેલિયા જાઉં છું. હા, પ્લેનમાં ઇંગ્લિશમાં ફોર્મ ભરવું પડે. બોલો, હું તો 4 ચોપડી ભણ્યો. બપોર સુધી ભણવા જતા, બપોર પછી ઢોર ચારવા જતા. હવે આપણને ઇંગ્લિશ ક્યાંથી આવડે? તો બીજા ફોર્મ ભરી દે. તો હું કોઈથી મોરોય ન પડું, વટથી ઊભો હોય. હા, હું એમ માનું કે આપણે મોટા માણસે કાંઈ આવી થોડી નાની નાની વાતમાં મગજમારી કરવાનું, કે આ બધા માણસો કરતા હોય. કીધું હા, પણ હું મારા પ્રોગ્રામમાં ભણતરની વાત ખાસ એટલા માટે કરું છું કે હું વિદેશ જાઉં છું અને મને જે તકલીફ પડે છે આપણા દેશના કોઈ દીકરી દીકરાને ન પડવી જોઈએ. ફરજિયાત ભણાવો ભણાવો ને ભણાવો. આપણે ન ભણ્યા હોય તો કાંઈ નહીં, આપણા દીકરા દીકરીને ભણાવજો. દીકરો ને દીકરી બે આપણે ભણતા, દીકરાને ટ્યુશન રાખવી, દીકરીને નહીં. પરીક્ષાનું રિઝલ્ટ આવે ત્યારે જોઈજો 18 વર્ણમાં દીકરીઓને ટકા આવ્યા છે એટલા દીકરાઓને નહીં આવ્યા હોય. હા, શું કામ? ટ્યુશનમાં મોકલો, ફિલ્મમાં બેઠા હોય. કાલિયા તેરા ક્યાં હોગા. હવે એનું કીધું થાવું હોય થાય, તું તારું કહે. આ કોલેજમાં ફેલ થયો એક છોકરો. એના બાપા એક ઝાપટ મારી કે વિચાર કર, સામે વાળાની છોકરી સામું જો, એનો પહેલો નંબર આવ્યો. એ કે એના સામું જોવામાં તો ફેલ ગયો. આને કીધું DDT નો ફાંકડો મરવી ગયો. હા, અમુક ને મોડી મોડી લાઈટ થઈ. બોલો, આ જુવાની અહીંયા આવ્યા એને કહું છું, લવ કરો એના કરતા 3 વીઘાના ઘઉં કરો, ખાતા ખોરાકી થઈ જાય. હા, રેવા જોઈએ. હા હા, ભણતર ત્રીજી આંખ છે. આ સિંગાપોર, હું આ ભૂરાનો એક જોક સાંભળવા આપણા અહીંના વાણિયા ત્યાં લવિંગ એલચીના વેપારી છે ને મને બોલાવ્યો. બોલો, હું સિંગાપોર ગયો. આ ભૂરાનો જોક સાંભળવા એ માણસે મને વિદેશમાં બોલાવ્યો. અમદાવાદથી 5.5 કલાક પ્લેનમાં થઈ
મેં કીધું ભાઈ મેં તમને જોયા નથી, મને કે હું ઓળખું ને, તો મેં કીધું ત્યાં તમે મને તેડવા આવો ને તો પૂઠામાં ગુજરાતીમાં ધીરુભાઈ લખીને ઉભા રહીજો, તો મને ખબર પડે આ ઈ છે ક્યાંક બીજા તેડીને વૈયા જાય ને. કીધું ઘરના રાહ જોહે ક્યાં ગયા ક્યાં. હું ગયો હતી પૂઠામાં આમ લખીને ઉપેલા ધીરુભાઈ, એટલે હું સમજી ગયો આ તેડવા આવ્યા. એટલે સીધા પછી ગાડીમાં બે ગયા અને ત્યાં ગયા. પછી હા જે પ્રોગ્રામ હતો તે પ્રોગ્રામમાં થોડાક ચીના આવ્યા, ચીના માણસો, ચીનના તે ઝીણી ઝીણી આંખો બેઠેલા આમ આગળ. હા તો મેં કીધું શેઠ આ મારી ભાષા સમજે? મને કે ના ભાઈ. મેં કીધું હું આ મોઢા આગળ બેહાડ્યા હાને? મને કે હું ટ્રાન્સલેશન કરીને કહું ને એ લોકોને. હવે તું કીધું ટ્રાન્સલેશન કરી ત્યાં તો હું પલો કાપી ગયો હોય ને. હવે હા વેણું હું બોલું એનું સમજાવે ત્યાં આપણે કેટલી વાતો નાખી દીધી હોય. તો એ વાણીઓ મને કે એવું ન હોય ધીરુભાઈ, તમે ગમે એ ગાવ બોલો, 1 સેકન્ડમાં હું ટ્રાન્સલેશન કરી નાખું. તો હું તો બ્રહ્માનંદ સ્વામી રચિત રેણંકી છંદ બોલ્યો કે ભગવાન રાસ રચાવે ત્યારે નાદ વૈભવ કેવો હોય કે જાટ પાટ પાટ ગુલાટ પાલાટ નટવટ જાટ લાટ પાટ કાટ ઘાટની પાટલા લે કુકટ યતિ ઉકટ ત્રુકટ ગતિ દિન કટ મંડર મનલટ લપટ મલે જમના તટ પ્રગટ ગમટ ગટ રટ જટ સુર થટ ખેકટ તેણ સમે એ ઘણરાવ પટ ફરાર ગરાર પદ ગુગર રંગ ભર સુંદર શ્યામ રમે જી રંગ ભર સુંદર શ્યામ રમે. 1 સેકન્ડમાં એને ટ્રાન્સલેશન કરી નાખ્યું. બોલો. પછી આ છંદ નો બીજો અંતરો હું બોલ્યો કે પદ જાંજાટ. વચ્ચે મને અટકાયું. મને કે ઉભા રહ્યો ભાઈ, આમાં હણ કેટલા આવે? કીધું એ બજેટ પ્રમાણે આવે. 80,000 આપ્યા તો 80 આવે, 5,000 આપ્યા ખાલી જણાણ એટલું જ આવે. આ કીધું બધું આનું ટ્રાન્સલેશન ન થાય. હા જણણ જણણ ખણણ પદ જાંજર ગોમ જણણ ગણણ ગઈને તણણ બજ તંત ઠણણ ટંકારવ રણ રણ સુર ધણણ રહીને ત્રહ ત્રહ હતી તણણ ધણણ બજ ત્રાસા ભ્રમણ ભ્રમણ વત રમણ ભ્રમે ઘણરવ પટ ફરાર ઘરર પદ ખૂબ ઘર રંગ ભર સુંદર શ્યામ રમે જી રંગ ભર સુંદર શ્યામ રમે. બધું કીધું ઇંગ્લિશ ન થાય. હાઠું પાઈનું ઇંગ્લિશ કરો ન થાય, પોતાનું ઇંગ્લિશ કરો ન થાય. એક ડોશીમાં દીકરાની વહુ અજળ આવી ગઈ, અગાસી ઉપર હવારે ઊભી હતી. એના સાસુ નીચે ઉભા રહીને કે વહુ, તો કે હવ. હામું બોલો. વહુ તો કે હવ. એ પોતાનો ઘા કરતી ઈ ઉલ્લીને પડી કે બાઈએ કીધું પોતાનો ઘા કરી, ગોઠણ ભાંગી ગયા. હા અમારા રાજકોટમાં એક જણો પાનવાળાની દુકાન ઉપર રહ્યો, કીમા મુખવાસ ને રીમજીમ ને 135 ને કાચીનું પાન બનાવો. તો ઓલો આમ પીછો મારતો તો બાજુના મકાનમાં ધબધબાટી બોલી. એટલે એ દુકાન વાળાનો ઓલો ભાઈ કે કોણ બાતે? ઈ કે આઠ દીથી હાહુ વહુ બાતે છે, વહુ ખાનદાન કુટુંબના. ઈ કે તું ત્યાં ગયો? કે ના ના અઠવાડિયા છે એને હાહુ જ ગાયડું દે, વહુ નો અવાજ જ નથી આવ્યો. તું ત્યાં ગયો? તો કે ના અઠવાડિયામાં વહુ નો અવાજ જ નથી આવ્યો, એની હાહુ ગાયડું દે. ઈ કે હાલે આપણે જોવા જાય. તે કમાલની તિરાડ હતી ને એમાંથી આમ જોયું ને તો હાહુ શું કામ ગાડ્યું દેતા હતા? વહુ હાહુ આમો જીપડો કાઢીને આમ કરતી. અને ડોસી તપી આવી છો ને તેવી છો ને કે